खुशी को बना दूं हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। तो अभी मस्त मॉर्निंग हो चुकी है। आज तो मेरी खास मॉर्निंग हो चुकी है और अभी नाश्ता सबका हो चुका है और अभी सारा काम भी बाकी है और बज गया तो 9। आई थिंक आज मम्मी घर पे आने वाले हैं, दोपहर के बाद वहाँ से निकलने वाले हैं। आपको पहले बताया था कि वहाँ पे थोड़ा प्रॉब्लम है, बस का टाइम पे मिलती नहीं। जो टाइम पे मिल जाएंगे ना तो रात तक मम्मी घर पे पहुँच जाएंगे। और मैं बोल रही थी ना कि हमारे घर पे कुछ खास गेस्ट आने वाले हैं, स्पेशल वन। तो वो स्पेशल कौन था वो आ गए। मेरे लिए तो बहुत स्पेशल है, मुझे मगर पता नहीं कि आपके लिए सबके लिए कितना स्पेशल है वो गेस्ट। मेरे लिए तो बहुत स्पेशल है। तो यहाँ पे बैठ गए हैं। जय स्वामीनारायण। जय श्री कृष्ण। गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। કેમ છો બધા અમરેલીમાં? બધા મજામાં છે, તમારા સિવાયના. તમે મજા નથી, બાકી બધા મજા છે. તમને બધાને તો મજા જ છે. હા. શરદી હું છે, સુરતમાં શરદી બહુ પડે અને આરોડ તડકો એટલો પડે. શરદી બહુ પડે. શરદી બહુ પડે. ગઈ થયું ને ઠંડી પડે. ઠંડી પડે ને ગરમી પડે, કે ખબર નથી પડતી નાક ને કે શું કરવું. હા, સાચી વાત છે. એવું તો એ બધા કન્ફ્યુઝન થઈ જાય કે આ ઠંડી છે કે ગરમી છે. શું કે ઉધરસ આવ્યા કરે છે ને શરદી જેવું છે. એનીવેઝ તમે બધા કેમ છો એ કયો બધા, કારણ કે ઘણા દિવસ બ્લોગમાં હતો ને અને કમેન્ટ્સ પણ આવતી હતી કે અમે આકાશભાઈને મિસ કરીએ છીએ અને સાથે સાથે મારા બ્લોગ્સ પણ નહીં આવતા હતા. તો બધા મિસ કરતા હતા, એટલા માટે જ મેં આકાશને તેડા મેં નક્કી કર્યું હતું. જ્યારે બધા સબસ્ક્રાઈબર કહે ને કે આકાશભાઈ ક્યાંય ગયા ને બોલાવો તઈ આપણે બોલાવવા છે, મેં કીધું તો એટલે આજ બોલાવી લીધા. મતલબ એમ થોડું કામ હતું એટલે વહેલા આવ્યા છે, બાકી અત્યારે વહેલા આવવાના હતા ને. નહીં એમાં શું હજુ 1-2 મેરેજ અટેન્ડ કરવાના છે. કાલે જે સિરીઝ નો ફોન આવ્યો, મેં કીધું મને કે અત્યારે રાસ ગરબામાં આવી છો. મેં કીધું રાસ ગરબામાં, મેં કીધું આવું તો ખરા, પણ મેં કીધું ગામડે જવાનું છે. તો મને કે કાંઈ નહીં, કે જાનમાં ભેગો થઈ જશે ને ત્યાં. મેં કીધું તું આને જાન લઈને આવવાનો છે કે આ ભાઈના મેરેજ છે, તો મેરેજ ફંક્શન માં જવાનું છે. 2-3 જગ્યા અટેન્ડ કરવાના છે, એટલે એટલા માટે મેં કીધું પછી સાથે સાથે વિશાલભાઈ ના પણ મેરેજ છે, તો બધું મેં કીધું એક લયમાં છે. એટલે જોડે 1-2 દિવસના ગેપ બાય ગેપ બધું મેં કીધું એડજસ્ટ થતું જાય. અમે તમારે છે ને 23 પહોંચવાનું જ હતું, ન કરે આજ 20 તો થઈ ગઈ. હા, કારણ કે આપણે છે ને લગ્ન આપણે 24 તારીખ લખવાના છે. 7 વાના પેલા 5 વાના હતા, કારણ કે ત્યારે આપણે વચ્ચે જયારે નક્કી કર્યું ને 26 તારીખ લખવાના હતા, ત્યારે 5 વાના થતા હતા. તો 26 આવતી હતી શિવરાત્રી. તો મમ્મી કે બધા શિવરાત્રી રહ્યા હોય કે બધાને ફરાળ હોય કે, તો આપણે કે 7 વાના કરીએ. તો 7 વાના કર્યા. તો કાલે દીદી આવ્યા ને, ગામમાં દીદી છે મારી હિનાબેન કરીને આવ્યા ને, તો મને મેં વાત કરી, મેં તો આવી રીતના 11 છે, મેં તો આવી રીતના લગ્ન આપણે લખ્યા, આવી રીતના રેખા શિવરાત્રી આવે છે ને, એટલે કે તને ખબર છે કે 24 તારીખે શું છે? મેં શું કે 11. મેં તો અરે મેં તો, કારણ કે આપણે ત્યારે છે ને મગ લાપસી કરવાનો શુકર ને, જયારે લગ્ન લખાઈને આવે ને ત્યારે. તો પછી મારા મમ્મી પાસે મેં ફોન કર્યો, મમ્મી આવી રીતના છે. તો મમ્મી કે કાંઈ વાંધો નહીં, આપણે એવું લાગશે ને બધાને ફરાળ કરી દે હોય કે. હા, દિવસ તો બે બહુ સારા કીધા દાદા એ, પણ પછી આપણે શું દિવસ છે એટલે કદાચ આપણે લાપસી કરીએ અને મગ કરીએ તો એ વસ્તુ ચાલે, કારણ કે ઘરની અંદર એક નવું શુકન થઈ રહ્યું છે, એ તો કરવાનું છે. ફાસ્ટ પણ છે, ઉપવાસ પણ છે ને. એટલે મમ્મીએ કીધું કે આપણે મગની લાપસી કરી નાખશું કે, અને પછી તો બીજા દી લાપસી ખાઈ તો ચાલે કે ગરમ કરીને. એટલે આપણે બધાને કે ફરાળ કરાવી ભલે 11 આવતી. તો અમારે કેટલા વાનાના કરવા ગયા કે તમારે કેટલા વાનાના કરવા લગન કે નાના, તમને ખાલી જાણ કરાવું છું, કારણ કે મને તને કેમ થયું કે 11 આવે છે. મેં કીધું કારણ કે મમ્મીને એવું હતું કે બધાને આપણે લાપસી ને મગ બધાને જમાડવા હતા, મતલબ મમ્મી કે સુકરની વસ્તુ આપણે બધા જોડે હોય ને બધા જમે તો સારું લાગે કે એમ. તો મમ્મી કે બધા ફરાળ કરાવવું પડશે. મેં કીધું હા મમ્મી કાંઈ વાંધો બધા આપણે ફરાળ કરાવી દેવું. મેં કીધું અને મમ્મી કે કાંઈ નહીં, હાલો કે આપણે 7 વાના નક્કી કે તો 7 વાના રાખી, કે હવે કાંઈ ફેરફાર કરવો નથી. એટલે 24 તારીખે આપણે લગ્ન લખવાના છે ને, એટલા માટે મેં તમારે 23 તારીખે આવવાનું હતું. એટલા માટે તમારે 23 તારીખના મેરેજ છે. 23 તારીખે પછી બપોર પછી અહીંયા તૈયારીઓ શરૂ કરી દઈશું, એવું છે. અને હા, લાસ્ટ હમણાં 1 વીક થી હું મેરેજ ફંક્શનમાં બિઝી હતો, સાથે સાથે મેં બ્લોગ પણ ત્યાં શૂટ કર્યા હતા. બટ એ પછી તે તબિયત ત્યાં બહુ ખરાબ થઈ ગઈ, કારણ કે રાતે તાવ આવી ગયો હતો, મેરેજમાં ફૂલ તાવ આવી ગયો હતો, સાથે સાથે શરદી ઉધરસ ને બધી વસ્તુ હતી. એટલે પછી એડિટિંગ ને બધી વસ્તુ બાકી હતી. બટ હા, એ બ્લોગ પણ આવવાનો છે, અને સાથે સાથે મેઇન બ્લોગ કે જે તમે બધા ઘણા રાહ જોઈ બટ હજુ આવ્યો નહીં, તમને એમ થયું હશે કે એ તો વેલેન્ટાઇન નો બ્લોગ, કે વિરાલીએ મને શું વેલેન્ટાઇન માં ગિફ્ટ આપી છે એ. તો આજે નહીં તો કાલે 2 દિવસની અંદર એ વ્લોગ્સ આવી જશે, તો મારી ચેનલ પર જઈ અને જોવાનું ચૂકતા નહીં. જે કોઈ પણ લોકોની ઇન્ક્વાયરીઝ આવી રહી છે વર્ક ફ્રોમ હોમ રિગાર્ડિંગ, તો તેમને બધાને જો આન્સર કરું છું. પણ હમણાં મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર
અને સાથે સાથે વ્લોગમાં કોઈ પણ જગ્યાએ અમે અપડેટ નહીં હતા તો કદાચ ઘણા લોકોનો મેસેજ આવ્યો હતો કે આકાશભાઈ તમે આ વર્ક છોડી દીધું, બટ ના છોડ્યું નથી. હમણાં થોડો ટાઈમ માટે ગેપ હતો એટલા માટે, બીકોઝ કે વિરાલી અહીંયા વ્લોગમાંથી તમને શૂટ કરીને બધું બતાવતી હોય, બટ વિરાલી અનાઉન્સ ન કર્યું હોય કે વર્ક નું આ હતું, કારણ કે બીકોઝ કે અમે સાથે હતા ત્યારે અનાઉન્સ થઈ જતું ક્યારેક વર્ક રિલેટેડ ઇન્ફોર્મેશન. તો નો પ્રોબ્લેમ, વર્ક હજુ કન્ટિન્યુ, વર્ક ફ્રોમ હોમ અમે જે હું કરીએ છીએ અને સાથે સાથે લોકોને હેલ્પ કરીએ છીએ, કન્ટિન્યુ હજુ સ્ટાર્ટ જ છે. તો જે કોઈ પણ લોકોને ઇન્ક્વાયરીઝ હોય ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, ત્યાં જઈ અને ડાયરેક્ટલી મને મેસેજ કરજો. અને આજના બ્લોગમાં કન્ટિન્યુઅસલી બના રહેજો, બીકોઝ કે આજે હું અને વિરાલી છીએ ફરીથી સાથે. और सुबह सुबह में ये क्या है ग्रीन ग्रीन हो गया. मुझे तो पता ही नहीं है, मैंने सवेरे से ग्रीन ही पहना था तो उसने भी ग्रीन पहना है. अच्छी बात है. चलो આ ક્યારનો પહેરેલો શર્ટ છે વિરાલી, તને યાદ છે? हाँ મેં આજે આ મોર્નિંગમાં શર્ટ પહેર્યો ને, હું સ્પેશિયલી ત્યાંથી લઈને આવ્યો હતો. અને શું કામ લીધો ને એ મને ખબર હતી, એટલે જ મેં આ શર્ટ લીધો. મેં કીધું પહેલે જ દિવસે જઈને પૂછવું છે વિરાલને કે આ શર્ટ શું યાદ અપાવે છે. મેં કીધું ખાલી કહેવાનું છે આ શર્ટ શું યાદ અપાવે કે આપણે બહાર ફરવા ગયા ત્યારે પહેર્યો તો હે ને? હા. કઈ જગ્યાએ ગયા હતા? આપણે ઓલા મહાદેવના મંદિરનું નામ નથી આવડતું મને, શું અંટાળિયા મહાદેવ? હા બસ એમ તો મને યાદ હોય છે. અને એ પણ ક્યારે, એ તમને કહું કે જ્યારે અમારી એન્ગેજમેન્ટ, મતલબ કે એક બધા ઘરેથી બધાનું કન્ફર્મ થઈ ગયું હતું, ત્યારે વન ડે માટે જીજુ અને દર્શકભાઈ ને બધા અમે જોડે જવાના હતા. ત્યારે અમે અંટાળિયા મહાદેવ ગયા હતા. તમે વ્લોગ્સ પણ જોયો હશે. તો તે દિવસે મેં આ શર્ટ પહેર્યો હતો. અને એ પછી વિરાલીને આજે સેકન્ડ ટાઈમ હું બતાવું છું આ શર્ટ. એ પછી મેં નથી પહેર્યો ક્યારે. અને બરોબર છે ને, આ શર્ટ પહેરીને હજી તું આવતો હતો, હજી તું શેરીમાંથી આવતો હતો, જઈને અંદર ગાડીમાં બેઠા હતા. તો દર્શકભાઈ કોમેડી છે એમનો સ્વભાવ, અને કે પોપટ આવ્યો હોય કે લીલો લીલો પોપટ તૈયાર થઈને આવી ગયો. હવે પોપટ આવે ને મેના લેવા, મેના રાણી લેવા. તો चलो 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 इसी मजाक मस्ती के साथ पूरे दिन आज हमारे ब्लॉग में बने रहिएगा कंटिन्यू. और हाँ, दोपहर के बाद मम्मी पापा आने वाले हैं. आई थिंक आने वाले हैं. मम्मी ने कल मुझे बोला था. अच्छा हाँ. वहाँ प्रॉब्लम है बहुत, बस की टाइम पे मिलती नहीं वहाँ पे कुछ भी. यार तो वो बहुत बड़ी दिक्कत वहाँ की है. जाना है तो यहाँ से जाना है, प्राइवेट बस में ना આવી શકે तो वही नहीं मिलती ना, वहाँ पे कुछ भी नहीं मिलता. वो तो मोटी प्रॉब्लम, वो तो बड़ी प्रॉब्लम है कि वहाँ से कुछ वहाँ नहीं मिलता. ऐसे बात देखते हैं, मम्मी का कॉल आएगा तो मतलब पता चल जाएगा कि दोपहर के बाद वो निकलने वाले या नहीं निकलने वाले हैं. तो चलो अभी मेरा सारा काम ऐसे भी बाकी है, क्योंकि अभी सवेरे सवेरे आकाश जाए तो थोड़ा लेट हो जाता है ना. तो अभी उसने फ्रेश हुआ, उसके बाद मैंने नाश्ता बनाया सबके लिए, गर्मा गर्म चाय भाखरी, और मैंने मेरे लिए कॉफ़ी बनाई थी मेथी की, हाँ, जिसको सबको पसंद आ गई है. और कई लोगों ने कमेंट किया था कि विराली भी हम 10 साल से मेथी की कॉफ़ी पीते हैं. तो मुझे तो बहुत अच्छा लगा कि सब लोग को पता तो है, बहुत अच्छा लगा कि मेरे अलावा सबको पता तो है कि मेथी की कॉफ़ी बन सकती है. और हाँ, जिसने नहीं बनाई है ना मेथी की कॉफ़ी, तो एक बार जरूर ट्राई करना. कई लोगों ने कमेंट भी किए, विराली दीदी हम ट्राई करेंगे एक बार कि मेथी की कॉफ़ी बनाएंगे और पियेंगे, किससे टेस्ट आता है. तो आज मैंने वही पी थी. आकाश को भी चखाया था मेथी की कॉफी और विशाल को भी चखाया था. पहले आप आकाश को रिव्यू ले लेते हैं. उसने पहली बार पी थी. है आकाश जी, आपको कैसी लगी थी मेथी की कॉफी? મને એન્ટિક લાગે. મને કોફીનો ટેસ્ટ છે ને બહુ ભાવે. મારી જેમ મારા ફેવરિટ છે. બટ મારા પેટ માટે મતલબ ભાવે બહુ, બટ મને આમ ડાયજેસ્ટ નથી થતી. બટ વિરાલી અત્યારે કીધું, અને છે ને હમણાં કાલની મેં કમેન્ટ્સ જોઈ ને ત્યારે ઘણી કમેન્ટ્સ આવી હતી કે આ કોફી તો અમે ઘરે બનાવીએ છીએ. હા, મને નવા લાગી કે સારું છે. મેં કીધું મેથી વાળી કોફી કઈ રીતના હશે. અત્યારે વિરાલી બનાવી હતી તો ટેસ્ટ કરો સેમ ટુ સેમ. એ હા, ખબર તો પડે. મને પહેલી વાર ચાખી ને હું ચોકી ગઈ. કિંજલે મને પાઈ હતી જીવ કે એક વાર એને પા ભલે ના પાડતી. અને માર નથી પી મેથીની કોફી, થોડી ભાવ મેથી. આપણે તો મગજમાં હું કડવાશ હોય, અને આપણે મગજમાં કડવાશ હોય કે કારણ કે મેથી બહુ કડવી એટલે કોફી તો નો હાર બને. સાકર નાખવાની, થોડી સાકર નાખવાની. ઓકે, નાખી પડે ને તો કમેન્ટ્સ પણ એ પણ હતી કે હેલ્થ માટે સારી કહેવાય. તો સારું છે વિરાલી. ઘણા કેટલા ટાઈમ થી વિરાલી તું પીછો? નહીં, મેં આજે જ પીધી. અને ક્યારેક એવું હોય તો સવારે નાસ્તા, બાકી રોજ નહીં પીતી. અને મારે તને એ પૂછવું હતું કે મેથી ગરમ કે ટાઢી, મને એ નથી ખબર. એટલે જેને ખબર હોય ને કમેન્ટમાં કહેજો કે મેથી ગરમ કે ટાઢી. કારણ કે વિશાલમાં અત્યારે બેસ્ટ થઈ ગઈ. મને કઈ ગરમ, મેં તો નહીં ટાઢી, મને કે નહીં ગરમ. તો મેં તો સારું આપણે વ્યુઅર્સ ઉપર છોડી દઈ. ઘણા ખરા વડીલો હોય અને ખબર હોય કે મેથી ગરમ કે ટાઢી, જેને ખબર હોય એને કમેન્ટ કરજો. અને ફાઇનલી ફોન સાઈડમાં રાખીને ફટાફટ બધું કામ પતાવી દઈ મસ્ત. કારણ કે બધું કામ મારે ઓલરેડી બધું એમને પડ્યું છે. झाड़ू पोता बर्तन सब कुछ ऐसे ही पड़ा हुआ. तो फटाफट मैंने पहला काम निपटा देती हूँ. और हाँ, अभी थंबनेल बनाना बाकी है. तो थंबनेल वाले जो मेन हमारे जो पार्टनर है तो यहाँ पे पहुँच गए हैं. तो अभी उसके साथ डिस्कस कर लेती हूँ और बाद में वो फोटो बनाएंगे. तो
तब तक मैं मेरा सारा काम निपटा देती हूँ। हेलो फ्रेंड्स, अभी खाना बनाने का टाइम हो चुका है। मतलब आज तो आकाश जाए है तो हम डायरेक्ट उससे पूछ लेते हैं आज उसको क्या खाना है। दो दिन से विशाल को पूछ रही हूँ तो अभी आकाश जी के डायरेक्ट मिलते हैं। हेलो जी, હાલો હાલો, ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી છે. બહુ લાગી છે. તો હું વાત નાસ્તો નથી કર્યો સવારમાં? નાસ્તો તો કર્યો છે પણ હું કેટલી આવે છે ને એટલે ભૂખ એમ કહે છે કે હારે હું આવું. હા, બે ભેગું થયું છે એવું થયું છે. શું વાત છે? તો શું બનાવું બોલો હાલો જમવાનું? ખબર તો હોય હવે આમ જીભ તમતમતી હોય હમણાં ઘણા દિવસથી ખાધું નથી એટલે શું હોય શું હોય? શું હોય તમે જ કહો ને, મારે શું કામ બોલવું જોઈએ? તમારે ખાવું હોય તમે કહો. મને નહીં હું કઈ ખોટો શબ્દ બોલે પણ તમે કહો આ એ ને ના ખાવું તો આપણે શું કામ એવું કરવું જ જોઈએ? तो अभी दोपहर का टाइम है तो भूखा है तो इसीलिए पहले तो मेरे को मांगता है वो है दाल फ्राई. દાલ ફ્રાય ખાની હે? ઓ દાલ ફ્રાય ખાવી છે. ઓકે તો બનાતે ઘણા દિવસથી હમણાં ખાધી નથી. હમણાં લગ્નના દાળ ભાત બહુ ખાધા બાપા. ગયા ને ખાટા ને તીખા ને બધું ભેગું થઈ જતું હતું. તો આજે મસ્ત દાળ ફ્રાય બને ને દાળ ફ્રાય ખાવી છે. શાક રોટલી ને દાળ ફ્રાય? ખાલી દાળ ફ્રાય હશે તોય ચાલશે, શાક રોટલી નથી જોતું. નથી જોતું? હવે બધું સિસ્ટમ વિખાઈ જશે. હવે બધાને વિખાઈ જશે, આપણે નહીં. એ વાત તો સાચી. હવે ઉનાળો ચાલુ થયો ને એટલે શું થાય દિવસમાં પાણી પીવું. પાણી બહુ સારું પીવા જોઈએ. અહકત થાય ન કરું જેટલું પાણી પીને લમતા પાણી કદી પીધા પીવું કરીએ, ગળું સુકાઈ જાય, હોઠ સુકાઈ જાય એટલે પાણી પીધા કરીએ અને પેટ આખું ભરાઈ જાય. તો બપોર જમવાનું ન હાલે, ન સાંજે હાલે. 2 દિવસ તમને વિરાલી છાશ એવી ઠંડી હતી ને મમ્મી એમ કહેતા હતા કે વિરાલી નથી. વિચાર કર કે મને છાસ માં યાદ ક્યારે માણસો કરે કે ગાણે છાસ જ એટલી મારે જોઈ મારે નાખે ને બે નહીં અને ફૂલ ઠંડી ને ફૂલ ખાટી. વિરાલી ને એવી છાશ જોઈએ 2 દિવસ થી. કાલ સાંજે પપ્પા કે વિરાલી નથી કે બહુ મસ્ત છાશ હતી. અને એ આપણે પેલા ગૌશાળા થી સોરી ગૌશાળા ની ડાયરેક્ટ હતી એટલે બહુ મસ્ત ટેસ્ટ માં હતી. શું વાત છે? કઈ નહીં, અઠવાડિયા પછી ત્યાં જઈને પીવાની જ છે હવે. એક વસ્તુ હું તારા હાટું લેવો વિરાલી. શું વાત છે? મારે પેલા એ કેવું હતું કે જેને પૂછો ને વિરાલ તરત દાળ ફ્રાય, જેને પૂછે ને હું ખાવ વિરાલ તરત દાળ ફ્રાય. બધા દાળ ફ્રાય માં ખબર નહીં હું મારા હાથમાં આવી જાય દાળ ફ્રાય જ ખાવો મારા. નામ લીધું ને જરાઈ ગયો. તારા માટે વસ્તુ મસ્ત લાગે. શું વાત છે? જોઈ હાલો તી આપણે તો ખબર તો નથી મતલબ શું લાવવાના છે. नहीं पीछे पीछे नहीं आती, आप लेकर बाहर आ जाओ ना तो देखते अभी मेरे लिए क्या लेकर आए हैं. तो चलिए अभी वेट थोड़ा करना पड़ेगा ना. क्या है जी बताइए जी. वैसे तो विराली काफी टाइम से मुझे बोल रही थी कि आप मेरे लिए लेके आना, मेरे लिए लेके आना. तो अभी आप कभी लेकर आए हैं मेरे लिए? वैसे मैं बोला ना तो उसको पता चल ही गया कि क्या चीज़ है. कभी कभी बोलती थी मेरे लिए लेके आना, लेकिन मैं उसने अवॉइड किया हुआ है तो मैं लेके आता ही नहीं था. तो फिलहाल इस बार मैंने सोच ही लिया क्या कि ठान ही लिया पूरा जत्था लेके जाने का है. ઓહો શું છે વિરાલી? હવે જબલું પહેર્યું છે હવે. એમ તો બહારથી નહીં દેખાઈ જાય. દેખાય તો છે હવે લવેન્ડર ને પીળું ને દેખાય છે. જીભ જો લાગે તો છે ચોકલેટ હોય. ઓહો હે આકાશ? હા હે ચોકલેટ નથી લેવો. નહીં, હું તો રફેલો બોલ લેવો છું. લે રફેલો બોલ લેવો છો. અરે આપણે ખાધું તું રિસેપ્શન માં, બહુ મસ્ત હતો. બોલ કેટલા લોકોને ભાવે. અને બધા શું બોલતા હતા? બફેલો રોલ. ઘણા કે બફેલો બોલ, રફેલો બોલ, કોઈને નામ જ સરખું નહોતું ફાવતું કે શું છે એમ. પણ બધાને બહુ એટલે બહુ જ ભાવી હતી. બધા એમ કીધું એમ આઈટમ શું છે, મતલબ ઘણા ન ખાધી હોય, ઘણા નહોતું. મેં નહોતી ખાધી. આકાશે વાત કરી ને કે મેનુ આ વસ્તુ છે તો મેં રફેલા બોલમાં શું ખાવું? મેં ગુલાબ તમે રાખો ને, ગુલાબ મારા ફેવરેટ વસ્તુ છે. તમે એ રાખો ને કે ના એ નહીં આ તો ચાય જઈએ નહીં ભાવ તો કે બધાને ભાવ છે કે. તો જયારે મેં ત્યારે અમારા ટાઈમે મેં ખાધા ને બહુ એટલે બહુ બધા એમને આવીને કેવા આવ્યા કે તમે આકાશ ને કે આકાશ તમારા ડીશમાં જ્યાં રેખો છે ને મેન સ્વીટ વસ્તુ કે બહુ સરસ છે કે બધાને બહુ જ ભાવ છે કે તમને હરકતી અમને ખુશી મિલી. 10 ખાઈ જતા. હા કેટલા ખાધા કોઈ નક્કી જ નથી બધાએ. કારણ કે મોઢામાં મૂકે એકદમ પોચો બાઉલ રૂ જેવો જોઈએ અંદર મસ્ત નહોતો. ઓહો બસ ખાલી આટલી ચોકલેટ લેવો છું પહેલી વાર લાઈફમાં. બધા દિવસની ચોકલેટ લેવા છે એવું લાગે છે મને બધા દિવસની. કારણ કે આપણે શું હોય બાકી તો હું અહીંથી લઈને ખાઈ શકું, મેન માટે ઘણી ચોકલેટ મોકલી છે પણ આપણે લઈને ખાઈ શકીએ. પણ આપણે શું આશા હોય કે નહીં આકાશ જે કંઈક લાવે ને એના હાથે ખાવ મતલબ ચોકલેટ. કે મને ઘણી વાર એવું ઈચ્છા થાય કે બહાર ગયા ને આકાશ કે લેવા કે ના રે ના શું લાવવું કે મેં તમને ખ્યાલ ન હોય કે વિરાટ એકલી છે તમને ચોકલેટ લઈને જાય કે એટલે મારે લેવી હતી મેં ન લીધી. દર વખતે એનું ગાનું દર વખતે હું કામ ન લઈ જતો બીકોઝ કે તમને ખબર હતી સ્વીટ ખાતી નથી, બંધ કર્યું છે. એટલે ચોકલેટ મેં કીધું જો એની સામે મૂકી છે ને એટલી બધી ફિનિશ થઈ જાય એટલે ચોકલેટ મેં કીધું એને ખવડાવી. મેરેજ પછી કે સમજો એંગેજમેન્ટ પછી કોઈ પહેલી વાર છે ચોકલેટ મારી માટે.
અમે કીધું ભલે તું ખા, મેં કીધું Because Valentine હમણાં વીક ગયો આખો, ત્યારે અમે અહીંયા હતા ને સેલિબ્રેટ થયો નહીં હતો, અને સાથે સાથે ઘણો ટાઈમિંગ થઈ ગયો હતો, તો એક વિરાલીની કમ્પ્લેન હતી મારા માટે, તો મેં કીધું હવે કમ્પ્લેન મેં કીધું સોલ્વ કરવી પડશે ને કરવી પડશે. અને મેં તો ગાઈસ મેં તો એક જ ચોકલેટ કીધું હતું, મેં કીધું તમે ગમે એ ચોકલેટ લાવો પણ મારે તમારા હાથે ખાવી છે, અને તમે ખવડાવો નહીં ખાવી, બાકી હું તો લઈને ચોકલેટ ગમે એટલી મારે ખાવી એટલે ખાવી, એમ નહીં તમે લાવો ને તો એમ મને એમ થાય નહીં આકાશ મારે ચોકલેટ લેવાની મેં ખાધી, મેં મારે એમ ખાવી છે. મારી તો એક જ આ ફેવરિટ છે, બોન્ટી. કાંઈ હાલો પેલા ઈ તોડીએ. એક જ ભાવે છે, બાકી બધી તારી છે. ના એકલી નહીં ખાવડે, બધાય ખાશું. ભાઈ ખવાઈ જશે લે, એકલી કોઈ દી ખાવા જ નહીં. મને એટલે ખવાઈ જશે તારથી. નો ખવાય તો બધી જાય, પણ એમ ખાવી જ નથી મારે, હવે નક્કી જ કર્યું છે આપણે. ઘણી બધી છે, કાલે બધી જ કાલે લઈ લીધી. મેં કીધું તું એક બીજી ચોકલેટ તમે ન લેતા, મેં વાત કરી હતી આપણે નહોતું કીધું તમે લ્યો તો એક જ લેજો, એટલી બધી નહીં લેતા. ખવાઈ જશે, હું ખવાય જાય ને પછી વધી જાય ને નહીં વધે આમાં. એ નહીં વધે, ઉનાળો છે ને આમે ગરમી થાય ને તો બળી જાય બધી. એ વાત સાચી. તડકો જો એમ થાય કે કેટલા વાગી ગયા છે, એટલો તડકો છે, બહાર જવાનું મન નથી થતો, બહુ અકળામણ થાય એવું થાય હવે. ઉનાળો ધીમે ધીમે શરૂ થાય છે ને, હા એટલે જ ને. આપણે એમ કહેતા શિયાળો જાય તો સારું, બહુ ઠંડી પડે, બહુ ઠંડી પડે. હવે ઉનાળો આવ્યો, ગરમી પછી બહુ ગરમી પડે, એમ કે વરસાદ આવે તો સારું. ઈ કે અમારે સુરતમાં સારું થઈ ગયું, હેલ્મેટ અમારે આવી ગયો ને, હેલ્મેટ પહેરીને જવાનું થાય તો પેલા તો હેલ્મેટ પહેરતા એટલે શું થાય, આપણે પટ્ટી રૂમાલ બાંધીએ એટલે માથું તેપા કરે, તો આ માથું તેપા કરે. હવે હેલ્મેટ આવી જાય ને એક બે દિવસ ન ગમ્યું, હવે લોકોને બહુ ગમે, શું કામ માથું ઠંડુ રહે, તડકો નો આવે, ધૂળ નો ઉડે, મોઢું બાંધેલું અને સેફટી કેટલી રહી, સેફટી કેટલી રહી. અને મેં કીધું તું મનાનું હતું તમને, મેં કીધું હતું ને હેલ્મેટ પહેરો, નો ફાવે, હેલ્મેટ નો ફાવે. પણ એ થયું કેવું ખબર છે, જયારે પહેલા હેલ્મેટ નો રૂલ્સ આવ્યો ને ત્યારે મોસ્ટલી હેલ્મેટ બધા કેવા આવ્યા હતા, ફૂલ આવ્યા હતા. હા નીચેથી હતા. આપણા વરાસા વાળા બધાને શું જોઈએ, બધાને હાલતા માવા ખાઈને પિચકારી મારવા જોઈએ, બરોબર? એટલે હવે ઈ આખો હેલ્મેટ હોય તો ભેગું તો થાય ને, ફૂલ થાય, બધું ભરાઈ જાય. એટલે આ વખતે છે ને હાફ હેલ્મેટ બહુ આવ્યા છે, અને બધા ફેશનેબલ હેલ્મેટ હતા, લુકમાં સારા, અને હેલ્મેટમાં ગ્લાસ સારા હતા કે તમને નાઇટ નું બધું દેખાઈ શકે એવા ગ્લાસ આવ્યા. આ વખતે ઘણી બધા એવા હેલ્મેટ ટાઈપ ના આવ્યા છે ને, તો લોકોએ મોસ્ટલી બધા હાફ જ લીધા. તમે કેવું લીધું? હાફ જ લીધો. હાફ મેં તો જોયું જ નથી, પણ તોય થોડુંક મજા આવે આપને. હા ખુલ્લું રે. અને મેં રીલ્સ એવી જોઈ હતી કે હેલ્મેટમાં હવે ગાડીમાં લોક આવી ગયો, હેલ્મેટ તમે લોક કરીને જઈ શકો. હજુ અમે તો નક્કી જ કર્યું હતું જે દિવસે રૂલ્સ આવશે ને એના વળતે દિવસે સુરત ની અંદર રીલ્સ પરથી થઈ જવાની છે કે હેલ્મેટ સાચવવાનું આ ડિવાઇસ આવી ગયું. હા લોક લાગી ગયો, હા લોક લાગી, એ સારું પણ કોઈને લઈને ન જવું પડે, સાચવવા ન પડે કોઈને. ખોટું પડે તે રીલ્સ માં જાજે ને ત્યાં કોમેન્ટ જોજો, કેમ માણસો ભર્યા જ હોય, કે ઓલા બે સ્ક્રૂ ફિટ કરેલા હોય કે બે, કે કોક કે પૈસો ડ્રાઈવર ખોલી દીધી, બે સ્ક્રૂ ખોલ નાખે. પણ એકચ્યુઅલી માં જો એવો ટાઈમ બધે પબ્લિક સ્પેસમાં આપણે ગાડી મૂકી હોય તો એવી રીતના કોઈ ખોલીને તો નથી જવાનું. હા ક્યાં કેવું થાય, પણ એ મને એ આઈડિયા બેસ્ટ ગમે એમ કે સારું કોઈને સાચવવું ન પડે જડ દે વસ્તુ. શું છે કે આ વસ્તુ સારી ગમે છે ને તમારે જોડે સાચવવું પડે. હા એ બધા એટલે બધા નો ગમતું ને હેલ્મેટ. એટલે લોક આવી ગયો એટલે સારું કહેવાય. ચલો ચલો વિરાલી, હું અહીંયાથી સુરત ગયો બરોબર, તમારું ફર્નિચરનું કામ હાલતું હતું, પેલો રૂમ જોયો ક્લિયર થઈ ગયો છે, આ રૂમ તો મેં બ્લોગમાં જોયો, પણ મેન છે ને અમારા હા સબનું બેડરૂમ બાકી છે. જોયો ક્યાં ના તાળા જ માર્યા, મહેનત જેટલી કરે બધી વસ્તુ ચકચકાવવા માટે, ફ્રેમ ફોટો ફ્રેમ ને બધી વસ્તુ, એટલે મેં કીધું આજે તો મેં કીધું બ્લોગમાં જ જો, આજ લાઈવ જોઈ લેવો, લાઈવ જોઈ લ્યો. હા 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 હજી તો અંધારું છે, લાઇટિંગ કરે છે. ચાલો ચાલો. અરે વાહ, અહીંયા જ છે એમ ને? એક જ છે અહીંયા, બાકી બધી સામે છે, બોર્ડ ને બધું ત્યાં નીચે છે. વાહ ભાઈ વાહ, મસ્ત બેડ થઈ ગઈ. થઈ ગઈ ને મસ્ત, મસ્ત લાગે છે. બાકી ત્યાં કે ઓલું નથી કરવાનું, આપણે બોક્સિંગ નથી કરવાનું ત્યાં. બહુ ઈ તો મને મેં પહેલા જ કીધું, લાઈવ ડ્રોઈંગ કરેલું હોય ને એવું લાગે. રાધાકૃષ્ણ મૂર્તિ એટલી મસ્ત છે ને, જોયા જ કરી એટલા નમણા એમ લાગે કે રાધાકૃષ્ણ પ્રેમ કેટલો છે, આમ આમ દેખાય એમ, એટલું મતલબ નમણાશ ને શાંત બધું આમાં ફોટામાં દેખાય છે કે ન પૂછો વાત. જો પોપટ ને મોરલા ને વાહ ભાઈ વાહ, રાધાજી બહુ મસ્ત મૂર્તિ આખી છે. ફોટો ફ્રેમ જે છે ને. તમને રૂમ કેવો લાગ્યો? બેડરૂમ, સોરી હવે તો બેડરૂમ કહેવાય, બેડરૂમ તમને કેવો લાગ્યો? હા બહુ મસ્ત લે. નાઇટ લેમ્પ ને હા પાયલ લાવી છે. ત્યાંથી જ થાય, નીચેથી જ છે સ્વિચ એની. એ તો સાઈડ માં છે, આ તો નીચે જાય છે. હા હા અંધારું ન પડે ને. આવું બે માણસ વાંચવું ત્યાર ન છે. હા આથી ઊંચો ન થાય.
નહીં હવચો નહીં, પણ આમ આખો ગમે તમે ફેરવીને ફેરવી શકો તમે, આમ રાઉન્ડ શેપમાં છે, તમારે ગમે ત્યાં કરવું હોય એની ફોલ્ડિંગ નથી. મસ્ત છે બાકી યુનિક પીસ છે. સરસ યુનિક છે. આ બધું થઈ ગયું એમ ને? બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. જો આ અમારી ચા, અમે કાલે ચા પૂરી કરી ને, અહીંયા તમને બતાવું અહીંયા. અચ્છા કાલે તમે મહેનત કરતા હતા એ? હા ઓહો ઢીંગલી. એ ઢીંગલી બેન છે અહીંયા. બધું અંદર સરખું મૂકી દીધું છે. પછી મેં તો કારણ કે એમાં એવું થાય જે ભાણકીઓ મારી આવે ને હા એટલે પછી તો પૂરું થઈ ગયું. પૂરું થઈ જાય, નખો થઈ જાય, પેલા તમારે હંતાડવું પડશે. એટલે જ ને. ઢીંગલી તો પેલા હાચવીને મૂકી દીધી એટલે એને માથાકૂટ નહીં ને કઈ. ઢીંગલી તો મને યાદ છે ને જ્યાં સુધી મેં કીધું મારી એંગેજમેન્ટ ફરે છે. બોલો. હા તી પેલા ની ફરે છે, તી પેલા ની ફરે છે. ત્યારને હાચવીને રાખી જાય. અને જો અહીંથી લાઇટિંગ થાય છે આમાં મિરર માં, પણ હજી ભાઈ ખબર નહીં હવે લગ્ન એને પતા તે આવે તે થાય હવે. ઓકે હા થોડું બાકી છે. એટલું બાકી છે. અંદર સરસ લાઇટિંગ છે. કોઈ હું તો ના આકાશ તમે મોટી લાઇટ નો કરો ને તો ચાલે. અંદર જો લાઇટિંગ છે આવી રીતના, અંદર જે કઈ વસ્તુ જોતી હોય આરામથી મળી જાય. હા ફરતી સાઈડ આખી મૂકેલી. હા વેરી ગુડ વેરી ગુડ. સરસ. ચાલો હું ચોકલેટ ખાશું આપણે. સાલા સાહેબ નું મસ્ત થઈ ગયું. થઈ ગયું ને મસ્ત. और साथ ही में यहाँ पर बफेलो रोल खुल गए. બફેલો નથી, बफेलो नहीं નહીં तो रफेलो बोल, क्योंकि साले साहब आए हैं. टेस्ट करो तो केવો લાગે છે. તો પછી આહા એટલે કોઈ થાય નહીં ને કે બે જણ એકલા એકલા ખાઈ લીધી. બહુ મસ્ત છે. વાત છે. આ લગનમાં બધા 10 ખાતા તો હવે હું ખાઉં તો આ નો લાગે સ્વીટ. એટલે ગુલાબજાંબુ પૂછે ને બહુ એટલે બહુ જ ગળા હોય. રસમલાઈ જેવું લાગે, મોઢે મૂક્યા જેવું પાણી સીધું. એ આ લે આ તો રહી ગયું. આપ કેમ લાગ્યું? જબર છે. મોઢા મૂક્યા ભેગું પાણી થઈ જાય છે. બહુ સરસ છે. ખવાઈ ગયું. જે બરાડવાની તો પૂરું થઈ જાય. તો ઘટ છે વિરાલી. આ રે દોડ હાલે 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 જે ખાવી ખોલ. આપણે એક કામ કરો ને લગનના મેનુમાં જ રાખી દો ને રફેલો બોલ. હવે હું બધું મારું બધા પછી કેટલો ઘટ હતો આ. પછી ખાયું આપણે ઇવનિંગ માં. પછી પાયલ આવે ને તેને કે યાદ કરે ચોકલેટ એને દેખું એને જે ખાવી આમાંથી. ગામમાં જમ ત્યાં લેતો જાય. હા તો વાંધો તમતારે નથી આવવાના તો વાંધો નહીં. કામ છે ને એટલે મારે. હા તો વાંધો નહીં એને જે ખાવી એમાંથી લેતો જાય તમતારે. બીજું લાવ્યો તારી માટે. તઈ આખા વર્ષની ચાલ હગાઈ છે ને તે દૂન પછી ની બધી ભેગું આવી બધું ભેગું નહીં છે. સરસ છે પણ બધી ખવાય એવી છે. ડાર્ક ચોકલેટ એક નથી. ડાર્ક ભાવે તને? બધી Dark ભાવે ભાવે? આપણે ચોકલેટ બધી ભાવે. તો ને ડાર્ક માં ઘણા લોકોને ડાર્ક ભાવતું. કલર નો જોઈએ ગાબેન. તમે ચોકલેટ જોઈ ડાર્ક રહી ને વધારે કડવી આવે. કડવી આવે મને ખ્યાલ છે. સ્વીટન ને અહીંયા રે છે આમાં છે. સુગર ફ્રી કહેવાય મતલબ થોડીક એવી હોય એમ સુગર ઓછી હોય મેં એવું સાંભળ્યું છે પછી ખબર નહીં હવે. કોફી ની અરે આ કરતો જ. કોફી ની કડસી. તોડો તોડો તમે. ઉભી રહે. પછી તો ખબર પડે. હમ આ સ્વીટન છે ને એ વિરાલી લગભગ ડાર્ક ચોકલેટ આવે છે. ટેસ્ટ કરી તો કેવો લાગે છે. 3 પીસ કરો. નોર્મલ જે અરે ટેસ્ટ કર ને તું કર ને સિંગલ પીસ. સ્વીટનેસ ઓછી છે ને? હે ને? કરો ટેસ્ટ. ઘણા લોકોને ડાર્ક ચોકલેટ જ ભાવે. મને ભાવે એ ઓછી ગળી પણ ડાર્ક હોય ને રિયલ ચોકલેટ હોય. મને ભાવે હા. બહુ ભાવે. હું નેક્સ્ટ ટાઈમ લાવું ને ડાર્ક ચોકલેટ લાવજો. બહુ કડવી નથી. तो आज हमारे घर पे बनने वाली दाल फ्राई. तो यहाँ पे दाल भी बॉईल हो गई है. तो सब दाल मिक्स में होती है ना. हर बार तो मैं बताती हूँ फिर भी बता देती हूँ. हाँ कई लोग बोले कि प्रॉपर विराली बिना आप दाल फ्राई की रेसिपी मुझे शेयर कीजिए. हाँ मैंने सोचा है कि सबके लिए मैंने बहुत कुछ सोचा है मगर अब सूरत जाऊँ उसके बाद सबको अनाउंस करने वाली हूँ मैं. और मैं जो भी कुछ बनाऊँ ने और आप सबको अच्छी तरह से मैं रेसिपी शेयर कर पाऊँ तो अभी मैंने प्लान किया है सबके लिए. तो अभी फिलहाल यहाँ पे दाल बॉईल हो गई और यहाँ पे टमाटर की ग्रेवी भी रेडी हो चुकी है और यहाँ चावल भी बॉईल हो गए क्योंकि चावल को बनाना जीरा राइस तो हर बार की तरह मैं पहले चावल पका लेती हूँ क्योंकि अच्छी तरह से ड्राई हो जाए. उसके बाद हम जीरा राइस अच्छी तरह से बना सकते हैं इसलिए. तो अभी यहाँ पे मैंने तेल भी रख दिया गर्म करने के लिए. तो फटाफट पहला दाल बना दी तो उसके बाद सब्जी और रोटी बनाना भी बाकी है. तो फटाफट को साइड में रखती हूँ और अभी 11:30 बज चुके हैं. फटाफट से अभी मेरा काम निपटा देती हूँ मैं. તો 5:15 થઈ ગયા છે અને હું જાઉં છું ફ્રૂટ લેવા. નાકા સુધી સૂતા છે કારણ કે રાતે આખી બસમાં હું થઈ નથી તો સૂતા મને ઉઠાડવા નથી ભલે આરામ કરતા. હવે ગરમી એટલી છે ને તો મને કંઈક ઠંડુ ફ્રૂટ ખવડાવવું છે. વિશાલો ફોન કે બેન શું કાંઈ નાસ્તો છે મેં કાંઈ નહીં. એને એટલી ટીટી ભાવે ને આકાશની બેને 2 ટીટી બેને બહુ જ ભાવે છે મને ઓછી ભાવે.
તો મેં કીધું કાંઈ નહીં, મને ટેટી લેવા જાઉં છું. એ કે તો સારું લઈએ જા. મેં કીધું કટિંગ બટિંગ કરીને ભગવાનને ધરીને પછી ઠંડી કરીને આપણે બેને ખવડાવી. અને મારે કંઈક મતલબ ગરમી એટલી છે ને તો મને થયું કે આકાશને ખવડાવું, પણ ગળામાં એટલું એને મતલબ ઉધરસ છે બહુ, તો મારે કંઈક બનાવીને તો સ્વીટ કંઈક ઠંડુ કંઈક બનાવીને તો કંઈક ખવડાવવા નહીં ગળું મારે. એટલા માટે તમે ફ્રૂટ જ ખવડાવું તો નડે નહીં અને એને મજા આવે વિશાલને બેને. તો ફટાફટ જાઉં ફ્રૂટ લેવા, અને જો આવીને પછી જાગી ગયા છે તો આપણે આકાશને મળી લઈશું. 5:45 થઈ ગયા છે અને હજી અમારા આકાશજી સુતા છે. અને ફ્રૂટ લઈને આવી ગઈ, ધોઈ ફ્રીજમાં મૂકી દીધી, 2 ટેટી 2 બહાર છે. સુધારીને કટિંગ કરીને મૂકીને તો ફ્રીજમાં આખી સ્મેલ બેસી જાય, કારણ કે ચોકલેટની સ્મેલ જ એવી હોય કે બધી બેસી જાય. એટલા માટે દ્રાક્ષ ધોવાનું બાકી છે, દ્રાક્ષ લાવીશું કારણ કે મને દ્રાક્ષ બહુ ભાવે એટલે. અને વાસણ ગોઠવા નળે આવ્યા છે એટલે પાણી ઉપર ચડે છે. અને હવે ટેટી સુધારી લઉં, ઠંડી થઈ ગઈ છે. અને પછી હવે આપણે આકાશજીને ઉઠાડીએ અને પૂછીએ કે કેટલા ટાઈમથી ઊંઘ તમારી અધૂરી છે એવું લાગે છે મને. કારણ કે ત્યાં હતા ને સખત ફ્રેન્ડના મેરેજમાં હતા, દોડધામો જોઈ ફ્રેન્ડના મેરેજ એટલે રાતને દિવસ ઉજાગર અને બધું. પછી તબિયત સરખી નહોતી, પછી અહીંયા આવતું અને બધું મારું પેકિંગ એને ખુદ કર્યું એને મમ્મીએ. કારણ કે ઓલરેડી તો અહીંયા હતી એટલે મેરેજ માટે કપડાં જે બધા મારા સાડી ડ્રેસ બધા લાવવા હતા તો બધું પેકિંગ કરી લાવ્યા છે. 6:15 થયા છે અને હવે બેને ટાઈમ મળ્યો છે ખાવાનો. 5:30 નિશાળ લઈ આવીને રાખ્યું છે. ઊંઘ થઈ ગઈ તમારી? ઊંઘ તો હજી આવે. શું છે આ? પપૈયું પપૈયું છે, પણ પપૈયું છે નહીં. સ્મેલ આવે એટલે ફરક હા, પેલા કે પપૈયું છે, હજુ ઊંઘ લાગે છે એકમાં પાકું ખરા. પપૈયું હા, પપૈયું. કલર દેખાય છે. તમારે શું ફેવરિટ છે? સકર રેડી. હા, બે ની એટલી ફેવરિટ છે. વિશાલને ફોન કરે મેં કે કઈ ખાવું છે કે આ તમે લેવા જાઓ ફ્રૂટ કે હું ટેટી મને કે લઈ જાઓ ફટાફટ કે. કેવી છે? ઠંડી થઈ ગઈ ને તો વાંધો નહીં. તમને બહુ ભાવ ટેટી મેં તો લઈ આવી રાખું અને ખવડાવું કાનજી મહારાજ ઠંડી ઠંડી ટેટી. મેં તો મને એમ કીધું આ શરદી જેવું છે એટલે તું પપૈયું લઈ આવી. નહીં પોપોઈ પાસે હવે ગરમી રહી ને આકાશ બહુ એટલે મેં પછી આમ ગરમ પડે, ટેટી ગરમ ન પડે ને આમે નો વાંધો આવે એટલે મેં ટેટી લઈ આવું. મેં તું આવી ખાવાની ખાઈશું ને થોડીક ચાખશું. થોડીક ચાખશું. હા. આવી જવાનો. હાલો પઠમાં આવી જ જાય. આનું એ જગ્યા માટેથી છે કે અમારા વરાજાના હમણાં લગ્ન આવે છે. વરાજાની મેઇન વસ્તુ જ બાકી રહી ગઈ છે. હા, મોજડી. વરાજાની મોજડી લેવા જવાની છે પહેલા તો. અને વરાજા કહે છે કે અમારે કે પેટર્ન વાળી લેવી છે. પેટર્ન વાળી પહેલા તો કે વરાજા હાદી અણીઓ વાળી પહેરતા કે એવી નથી લેવી કે હવે નવી લોફર વાળી ને આગળ કઈક સિમ્બોલ ને એવું બધું આવે તો એ ટાઈપ ની કઈક લેવાની છે એટલે બાકી છે. તો અત્યારે પેલા એ લેવા જઈએ છીએ. પછી લાગી છે. પછી હું કહી દઉં કે પછી પ્લાન છે બારે ઢોસા ખાવાનો. કારણ કે નક્કી કર્યું, કારણ કે મમ્મી પપ્પા હોય ને તો ના જ પાડી દે. તમે 3 જ છે તમે નક્કી કર્યું આપણે 3 થી 3 આપણે જઈએ ખાવા. બધા તો આપણે નક્કી ના કરે કે બહાર જાવ ખાવા, પણ 3 છે તો આપણે જઈ આવ્યા છે કે બે બહાર ગયા નથી ખાવા માટે એટલા માટે. અને સ્પેશિયલી ઢોસા ખાવા એ માટે જ જવું છે. કારણ કે ત્યાં જે જગ્યાએ ખાવા જઈએ છે ને ત્યાં અમે 2 વખત ગયા, બટ વેઇટિંગ હોય અને એમ કે પોસિબલ નથી થાય. અને આપણે પછી અમે કેવું થયું છે કે અમે 2 જણા એક ને 2 વાર મતલબ ફેલ થયા છે. અને જે ખાઈ આવે છે ને બહુ એટલે બહુ વખાણ કરે કે વખાણ સાંભળે મોઢામાં પાણી આવે છે. એટલે આજ મેં કીધું ગમે એમ થઈ જાય, વહેલા મેં કીધું 6:45 થયા છે ને અત્યારમાં પહોંચી જવું છે. તો હવે વિશાલ ગયો છે ઓફિસે, થોડું કામ પતે ના આવે પછી અમે 3 જઈશું. પેલા એના માટે મોજડી સિલેક્ટ કરશું મેરેજમાં પહેરવા માટે, અને પછી થોડીક એના સોક્સ ને બધું લેવું છે તો એના પપ્પા માટે તો એ લેવા જશું. નથી પછી આપણે જશું જમવા માટે. રેડી? तो चलिए बना साथ दिखाएंगे विशाल को किस तरह से मोजड़ी पसंद आती है वराजा को. विशाल पे मोजड़ी જોવે તો છે પણ મતલબ ધ્યાનમાં આવતી નથી ને વિશાલ. હવે ગેલેરીમાં ફોટો ગોતી છે જે છે બધી પણ થોડીક ઓવર છે. ઓવર મારો પ્લાન સિમ્પલ છે. પેલી તો છે પણ આજ અણી છે ને આગળ લઈ નથી ધ્યાનમાં હોતી. અણી છે ને આજુ ને હા વિધાઉટ અણી વગરની હોય ને તો જ આપણે ધ્યાનમાં આવી જાય, પણ અણી છે ને થોડુંક કેવડાવે છે. અત્યારે બધા મોસ્ટલી બધા પ્લાન જ પહેરતા હોય છે એટલે જોઈ. तो अभी फाइनल हम पहुंच गए वापस क्लॉक की शॉप पे, क्योंकि यहाँ पे भी विशाल को क्या लेना है, स्प्रे लेना है, बॉडी स्प्रे लेना है अभी. तो पिछली बार आए तो भैया ने बोला था ना कि यहाँ पे बहुत अच्छा कलेक्शन है स्प्रे का, बॉडी स्प्रे का. ये अभी यहाँ पे बन रहा है कुछ अलग अलग अभी डाल रहे हैं. कई कंपनी नो भाई बने ये तो हमने खबर न पड़ती હોય કઈ બની ગયો. आपके हमारे लिए है क्या बात है, अच्छी बात है अच्छी बात है. ટ્રાય કરી લીધી આકાશ છે એમાં તો કે પાછી પાણી ન હોય. ગુસ્સાનો થોડો મુકાય. સારી છે સ્મેલ. फ्लावर फ्लावर बेस. तो अभी चलो देखते हैं विशाल को अभी कौन सा अच्छा लगता है बॉडी स्प्रे. यहाँ पे बहुत अच्छा यहाँ पे बहुत अच्छा कलेक्शन है, अलग अलग वेरायटी अलग अलग फ्लेवर का है.
तो इसमें मुझे तो कुछ पता नहीं चलता बॉडी स्प्रे में कि कौन सी स्मेल अच्छी लगती है हाँ तो એનું ના ખુલી જાય એનું શાયદ તો એ કંપની ઉપરથી તને કહે કે આ કંપનીનો હારો હોય એમ જેગવારનો બનાવી દ્યો ને. જેગવાના બનાવી દો આ બે કે દિવસના જેગવાના જ ગોતે પણ ક્યાંય મળતું નથી કે 9:30 થઈ ગયા છે ને અમે ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાના ઢોસા ખાઈને અને આપણે સુરતી વાસીને પૂછી ઢોસા કેવા લાગ્યા અમરેલીના ઢોસા એક નંબર લાગ્યા, મજા આવી ગઈ. હવે તો એવું થાય છે કે ત્યાંથી અહીંયા હાલીને આવું હતું ને તો થોડીક આમ તકલીફ પડતી હતી. હવે ઊંઘ આવે છે સર ઊંઘ આવે એટલે ટેન્ટેડે થાય છે. કારણ કે રાતની ઊંઘ થઈ નથી બપોરે મતલબ કેટલા 3:30 4 વાગે ઉઠાવી નહીં એટલે 4 મોડા વાગે ઉઠ્યા હતા 2 કલાક ઊંઘ ફોન થઈ જવા રહ્યો એટલે હા 2 કલાક ઊંઘ થઈ જાય ઊંઘ જરૂરી છે સર ની આ તો અત્યારે હું સમજણ શાળામાં થયા છે ને હમણાં લગભગ પોણા 10 તમને ગોલું બાકી જશે. હું પણ ગાડીમાં હતી ને તમે તો આકાશ હવે મને થાય હવે ઘરે સીધું ભૂલી જાવ મેં વિડીયો એડિટ કરવો નથી એવું થઈ ગયું કારણ કે ક્યારેક કંઈક ખાવા ગયા હોય એટલે બધાને થાય કે ભૂલી જાય એવું થઈ જાય ક્યારેક ક્યારેક ખવાઈ ગયું વધારે થોડીક તકલીફ ના પડે. આપણે મીડિયમ ખાધું છે આપણે 2 ખાધા છે બે વિચારીને 2-3 ખાધા છે ત્રણ ખાધા હતા. એટલે આપણે લિમિટમાં જ ખાધું છે મતલબ ઉનાળો છે ને થોડું અહગ જેવું થાય છે પાણી તરસ નથી છીપતી બીજું કાંઈ પ્રશ્ન નથી હા, પાણી માંગે છે થોડું થોડું બટ ફાઇનલી આ વિડીયો એન્ડ કરી છે ને મળીએ આપણે કાલે એક નયા વિડીયોની સાથે મસ્ત મજાના ફરી મળીશું આપણે કાલે એક નવા બ્લોગ ની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.